રહો આરતી મોરુડા કમર ડોળા કંકુરે કેસર નાથણીને સાતણા સંતાન જય હો હે પેલા યુગમાં પાટ માંડ્યો પ્રહલાદ રાયને બાવા પેલા યુગમાં પાટ માંડ્યો પ્રહલાદજી પાથરે કરોડે સીજા પ્રહલાદ રાજા રામ હે સોનાના સે પાટ ધણીને સોનાના સે તાન સોનાના સે પાટ ધણીને સાત રે તોડે જીજા ધર્મ રાજા સાત રે કરોડે જીજા ધર્મ રાજા હે ગોવાળિયો મારો વિઠ્ઠલો રે ગોવાળિયો વિઠ્ઠલો રે ગોવાળિયો હું ગોવાળણ ગીરની રે માથામ રાધાની જોડલી હું ગોવાળણ ગીરની રે માથામ રાધાની જોડલી ગોવાળિયો રે મારો વિઠ્ઠલો રે ગોવાળિયો કાના રે ગોકુળ તે ગામના ગાજર રે પાલો ઝીણી વગાડે જાતરલ બેલો ખેલ ખડીલો કાનુડો વાલો ध्यान दे चित में ध्यान दे अभय वरदान दे शंभुरानी हे तारा के तेज में चंद्र टूटे कर्म टूटे नहीं बहुत लगायो बोलो रामदेव जी महाराज
આજે ગણપતિ દેવા તમને દરબાર રાજા બોલાવે પરધાન આવજો રે હલ હલ આજે પરદોન આઈને રાજાને ચરણે પાણે અમારે સોરે પડ્યો કોમ રાજાના બોલાયા પરદોને આવી આવે બોલો મહારાજા મારા શું કામ પડ્યા પ્રધાનજી જી મહારાજા આપણા રાજ્યમાં ખેડૂતોની ખેતી કેવી ચાલી રહી બહુ સરસ ચાલી રહી છે પ્રધાનજી જી મહારાજા આપણા રાજ્યમાં વાણિયાઓનો વેપાર કેવો ચાલી બહુ રહ્યો સરસ ચાલી રહ્યો છે પ્રધાનજી જી મહારાજા આપણી શાળાઓની શિક્ષણનું કામકાજ બહુ કેવું ચાલી સરસ ચાલી રહ્યું છે રહ્યું? તો ચલો આપણે નગર ચર્ચાઈ રહી આજે રાજા પરધન બંને ચાલ્યા રે ચાલ્યા નગર હાલ્યા ખેડૂત ભાઈ વાવણી કરવા ખેડૂત ભાઈઓ કઈક સારા કામે જઈ રહ્યા હતા અને આપણને જોઈને કેમ આવડું ભરી ગયા જાઓ જઈને પૂછો એ ખેડૂત ભાઈઓ બોલો તમે અમારા મહારાજે જોઈને કેમ આવડું ફરી ગયા તમારે શું જોવાના આવા અમે ગમે તો ફરીએ લે ભાઈ મગન જે બોલતો નહીં હું બોલું કે આ રાજા આયા પણ ભાઈ આપણે અત્યારે વાવણી કરવા ના જવાય આપણી ખેતી ના થાય હારી સાચી વાત છે હો શું કેવું શું કરશું તા તો આપણે એવું? અને હારા ચક્કર લઈ અને ખેતી કરવા જઈશું ખોલાયા આ રાજા વાજાનો વાદરો હારો મોન તો નહીં તો કોને તો ગાઢવું પડશે ને હા કોનું તો ગાઢવું પડશે ને કરવું પડશે પતંગજી ઓ નહીં બંટી ના બીજ ઘેર ભૂલા પર તો બંટી ના બીજ ઘેર
આજે દાડી ઘેર બોલ્યા પરતો નથી પછો દાડી ઘેર બોલ્યા અને હે પોજો કદારી તમાર ગભા ખેડૂત ભાઈ પોજો કદારી તમાર મગન આ તો બોલતા નહીં જાઓ એમને કડક શબ્દમાં પૂછો નહીં તો સજા આપવામાં આવશે એ ખેડૂતો બોલો તમે જે હોય તે સત્ય કહી દો નકર મારા તમને દંડિત કરવામાં આવશે એવું ખોલાયા લાગે ને આ નહીં લાગે દીકરી તો પંખીનો માળો કહેવાય મહારાજ કાલ પાંખો આવીને કાલ ઉડી જાય જો એક પાડો બોબડો અને લંગડો એક મહારાજાનો એક કુંવર હોય તો આપણી રાત કાઢી સંભાળે પ્રધાનજી મહારાજા આ ખેડૂતોની વાત તો થોડી વિચારા જેવી છે એમને કહો કે સારા શકન લઈને જાય ખેડૂત ભાઈઓ સારા સુકન લઈને જાઓ બોલાયા સુકન લઈ આલા ખેડૂત ભાઈ સારા સુકન લઈ આજા કાઠો બેસ્યું આ વરસાદ આવતો નથી અને આપણે શું કરીશું એ તો આપણો રોમો પીલ લાવશે બધા શું કરીશું ગયો ચાલ મને તો કહું વચ્ચે આપણું કરી લાગે મારી હું જીમ તો કે ડોશી વપડો છે હું થયું વજન પાડ્યા તારા નહીં પાડું ના ના પાડથી પડીને આવ્યો તો પાડવું પડશે જ તારે ઓહો નક્કી નક્કી નહીં બોલ બોલ તો હું હગે ના બીજો પહાડી રે કપીત ઝેરનો કલ્લોની જોર એટલે અમારો અમને બતાવશે ને કયા જોર છે ગમશે ગયો કલ્લોની જોર તો લઈને હેડી ના એટલે આપણે ઓઠા કે નવી હોય લાગે આ સાઈડ બતાવી આગો ની એટલે એના નહીં લઈને ના લઈ ના જાય ભાઈ તું એટલે પણ તારા કે મને લઈ આવો માન નહીં એટલે પણ વાપીને જોવા કઈ ગયું હું આદમી ના જાય એટલે વસ્તુ હોય કે વેપારી હોય દુકાનમાં લેવું હોય કયું તો બહેરું લેવા એટલે ફર ફર કઈ ગયો ને બે હોય જગ્યાએ થોડો સીધા બેસજો ભાઈ એટલે હાથ તો લે હાથમાં ડાળો હે દીકરો હાથ અડાડે ચીજી બેરાવું છે એટલે પણ પગ તો જોતું એના નકા ઓકળા વાળા આ બધું હાથ લે સ કાળા મેચ માં હુંનું ચકીએ એ હો ચકતું માં તો હાથ લે રે અરે ભાઈ વેપારી કલ્લું ફીટ કર એ થયો દબાવ હા
બસ બસ હાથ લઈ જાઓ, હાથ લઈ જાય તી. એ હોનું એક જોજી રાખો. એ બરોબર તું હાથ લઈ લે એ કઈ અડવાનું. 42 42 આવશે દિવાળી વાયદો સુધા. 42 દિવાળી માં જો છે. અરે આ બાપા હોય વગડે છે વગડે પૈસા લઈને નહીં આવ્યો હોય તો. આપજો ને હું જ્યારે જુઓ ના હું ઘેરો તો જ આવવાનું નહીં આવવાનું બનું. આ તો વાપરવા છે. હાલ નહીં મારો તો એ આ તો નુકસાન પડે એવું છે. દિવાળી વાયદો તમે તો આવજો. ચોરી ઉપડ્યો ચોય લઈને ઉપડ્યો નહીં હારીઓ બતાવું આ લાકડી જોઈ છે. જોઈ બાપા હા 60 વાળાની ડોશી મારે તો લઈ જવી એટલે મને ભટકો એટલી ઓછી છે. એ વાત સાચી છે આ તમારું 1998 નું મોડેલ એટલે મારે શું કરવું હો કયો એ વીરા બોલો વીરા. આ રણમાં તું મારું હું કોમ પડી ભયા એટલે ભયા જો ને તારી બોધને હું જોયું જો. તોય ગયડું તો લાઈન બેઠો છે. આ બાપા ખોડિયાલ શું કર્યું કે પાર તો પાડવું પડી શકતા. આ દુઃખ ન તો તે ડોબું હાર્યું તો હું વાળીને શું કર્યું છે લાઈન કે હા બધું વાળ્યું છે. એટલે ભાઈ હા, બોલો ભાઈ. મારી એક વટ ખોવાણી બરોબર હા તારો હું ચડે તો ઉપર લેબડા ઉપર હા તારો પડ્યો હા પગમાં જ કહી ગયો મારો પગ મત કહી છે. આવડે તો ને? એટલે આ જો એવું ઉડાઈને પકડી પાડે હારો છે. ના ચાલ. હું ભૂલી ગયો ચિયો તો એટલે આ જમા કરી દે તા. લે આ થોડું તો દુખાયો ને એ હા હા બોલ વિદા રત્ના હા બોલો. હું થયું કે આ તારી બોધે જો હું થાય ગળ્યામ પડે બે જાય ગળ્યામ પડે બે જાય. ચોઈ લાવી યાર આ છોકરો ચોઈ ચાર વનાનું હો પણ શું કરીએ કે હા અમારામાં 2000 રૂપિયા ખર્ચી આવી ગયા પણ તોય ઠાહ પડ્યો નહીં. તું નવું મોડેલ કરવા દે મોડેલ નવું ના થાય જૂનું એ જૂનું હું કહી કે હા કેટલો મેકઅપ કરાવો તોય કઈ ઠાર પડ્યો તો નહીં. એવું હા ઓહો ખોટું લાવે તું આ દુઃખ હતો ને ડોબું વાળીને બેઠ્યો. હીરા હા બોલો બેટા. ઢોળા કાંઠા મારવા કઈ નહીં આવજે મારા રાવણ ને ઓનાના લંકા હગનાના મારા હનુમાન વ્રજે બાપા આવો બાપા આવો. અને વળ્યા એ હીરા રત્ના બોલો બાપા. હું કોમ બોલ્યું કે બાપા વન વગડે હરી બેસી જાય છે. હા વન વગડે બેસી ગઈ છે. રખના મતાણું તો હું ભૂલી ગયો હનુમાન ના કેવું ભાઈ હા તું બાપા. હા જતુરીન આવો દતુરી. તાત્કાલિક જતુરી હા પણ માગ્યું ના કશું બાજુ નહીં. ના કરે આપણે ખર્ચો ના કરીએ એ વાત મફત સાચી. જતુરી હા હા. વીરા બોલો વીરા. આપણો પેલો ટીકુ તો દેખાય આજે બધો મોટો થઈ ગયો આશો મોટો થઈ ગયો આ તો યાર. પહેણેવો થઈ ગયો જો. તમે આ બે જણા ફરવા નીકળો આ છોકરાને તમને લઈ જતા એ છોકરા અંગાત ના લઈ જવાય. વન વગડો હોય ને ના લઈ જવાય. લઈ જાઓ કોણ ચમા આવે ભાઈ હોવ લેવા આપણે બહુ ઈચ્છીએ ના વહુ તો નહીં વેચતા. અમે તો બહુ ઈચ્છીએ લે હા અને લઈ આલો તો. હાય હાય તાત્કાલિક છો કે બહુ લેવા જાઓ હવે તો વહુ હોય બગા કે હોય. આપણો તો કેવું હોય ઘોડિયા પહેણાવાનું હા કોણ પહેણાવે બરોબર ઘોડિયા પહેણાવે તો ને ઓ ઓ હવે બહુ લેવા જવું હોય હા નહીં જવું હે ફસલ આવી ગયું ના જાઉં જ છે. એટલે હું અઠવાડિયા વરસાદ નહીં હાલ એટલે વરસાદ આવે ફસલ આવી દઈએ આપણે ના જાઉં જ છે. કાલ વરસાદ ને આપણે કાલ બહુ લાવીએ ઓ બોલે લાગો હો ના હાય હા તાત્કાલિક એના પૈસા આવીને ભોગલાઈ ગઈ. લે 10 રૂપિયા હતો કઈ લેવા ને આ તો છોકરું તો વખો લાવી રતન ભાઈ કાગી ના વળ હાલા એ નહે કાગી ના વળ હાલા રતન ભાઈ કાગી ના વળ
આ રાય કંઈક સારા કામે જતા હતા અને આપણને જોઈને કેમ અવળું પડી ગયા? જાઓ તેને પૂછો. એ રાયકો બોલો પ્રધાનજી, તમે અમારા મહારાજને કેમ અવળું ફરી ગયા? અને આત્મલા કડીઓ ઘેર પૂજા પરતો નથી, આત્મલા કડીઓ ઘેર પૂજા અને રોમેલા કડીઓ તમારા હાથ રાયકા ભાઈ, રોમેલા કડીઓ તમારા હાથ અને તમે જે હોય તે સત્ય કહી દો ને તમારા રાજા ને દંડિત કરવામાં આવશે. પ્રધાનજી બોલો રાયકાઓ, અમે સાચું કહીશું તો આપણા રાજાને ખોટું તો નહીં લાગે ને? નહીં લાગે. એ આજે નગરી ના લગો રાજાને વાજિયા ગયે, એ અનમલ વાજિયા કેવાય, અમારા મહારાજને ત્રણ ત્રણ દીકરીઓ છતાં વાજિયા કેમ કહેવાય? દીકરી તો પ્રધાનજી પંખીનો માળો કહેવાય. કાલ પાંખો આવીને ઉડી જાય, પણ બાડો બોબડો લંગડો કોઈ આપણો રાજકુંવર બનતા આપણી રાજની ગાદી ચલાવે, નકર તાળા વાગવો પડે. મારા રાયકાઓની વાત તો સાચી છે. તો એમને કહો કે સારા શકલ લઈને જાય. રાયકાઓ